જ રાજી થાય, એનાથી જ એનો અંતરાત્મા પ્રસન્ન થાય. વસ્તુ પદાર્થોથી આ લોકની ચીજથી તો ગમે રાજી થાય, પણ ભગવાનને પવિત્ર સંત કે ભક્ત એ તમારા શુદ્ધ ભાવથી રાજી થાય છે. વસ્તુ પદાર્થ એમાં નિમિત્ત છે. આ કોઈ બી સારા કાર્યમાં આપણે કાંઈ સેવા કરીએ, આ કરીએ, એનાથી રાજી થાય, પણ જે તમારો શુદ્ધ જો ભાવ ન હોય તો વસ્તુ પદાર્થ એને મહત્વના હોતા નથી. અને એટલા માટે કૃષ્ણ ભગવાને જે આ વાત કીધી કે મારે અર્જુન તારે ભગવાનમાં ભાવ વધારો. મૂળ યજ્ઞની વાતો હતી કે યજ્ઞ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. મારે તમારે બધાએ સવાર સાંજ થોડી ઈશ્વરની ભક્તિ કરતી રહેવી. જે આપણા ઈષ્ટદેવ હોય એની મારે તમારે થોડી થોડી ભક્તિ કરતી રહેવી જોઈએ. કારણ કે અંતિમ ભાતું આપણું એ જ છે. ભક્તિ વિનાનું કાંઈ નથી. એક દી આ શરીર છોડીને મારે તમારે જવાનું છે. મારે તો બહુ વિચરણ કરવાનું રહી, બધી ઘરે ઘરે જઈએ, અમુક માંદગીના ખાટલા જોઈએ, અમુક ચીજો આપણે આમ જોઈએ, અમુક આ જે કોરોનાની ઘટનાઓ સાંભળીએ અને એ જે લોકો ગયા હોય એની, ત્યારે આપણને એમ થાય કે મારું કાંઈ ભેગું લઈ જવાનું નહીં, હાવ ખાલી હાથે વયું જવાનું. આ કોરોનામાં તમે બધાએ આપણે જોયું ને ભાઈ, ઘરે કહેવાય નહીં આવવાનું, ઘરે નહીં આવવાનું, કોઈ ખબર કાઢવા આવે નહીં, કોઈ નનામીમાં આવે નહીં. કેવી કેવી પોઝિશન કરી દે, હાવ એમ વયું જવાનું. એક દી મારે તમારે જવાનું તો છે જ. એમ જાય કે પછી ભલે હારા કાળમાં જાય, પણ જવાનું એ હાવ પાકું છે. અને ખાલી હાથે જવાનું એ હાવ પાકું છે. અને કોઈ ભેગું નહીં આવવાનું એ પણ હાવ પાકું. એમાં મીનમેક છે જ નહીં. એકલા જ જવાનું અને ખાલી હાથે જવાનું, આ બે વાત પાકી છે. એ જવાનું થાય એ પહેલાં સારા કામ કરી લેવા, થોડું ઈશ્વરનું ભજન કરી લેવું, ભક્તિ કરી લેવી. આમાં કાંઈ બી એવી ઘટના ઘટે ને તો ભગવાન સાંભળે એટલું એનામાં હેત હોવું જોઈએ, એટલો એનામાં ભાવ હોવો જોઈએ. અંતકાળે એના સિવાય કોણ છે ભાઈ? અમુક પોઝિશન જીવનમાં એવી આવે ત્યારે ભગવાન સિવાય આપણો સહારો કોઈ નથી. કાંઈ કામમાં જ ન હોય શું કરો? અમુક રોગોમાં તમે જો, નો સંપત્તિ કામમાં આવે, નો સત્તા કામમાં આવે, નો કશું જ કામમાં આવે. હાવ આપણે આમ હેલ્પલેસ થઈ જાય, જેને કહેવાય કે તમે કાંઈ ન કરી શકો. શું કરો? આપણી સામે આમાં મરણ થતું હોય દીકરાનું, તો બાપુ કાંઈ કરી ન શકે. શું કરો ભાઈ? આ એવી ઈશ્વરે મને તમને આના દ્વારા એક સંકેત આપ્યો છે કે આ કશું જ દુનિયાનું કામમાં ન આવે. અમુક સમયે તમે જોવો ને તો કાંઈ કરતા કાંઈ નહીં. હજી આ દુનિયામાં એવા રોગો છે, ઓછામાં ઓછા 10-15 રોગો તો એવા હશે બાલસ્વામી, જેની કોઈ મેડિસિન જ નથી શોધાણી. લ્યો હાલો, ઓછામાં ઓછા એવા 10-15 રોગ કરા કે જેની કોઈ મેડિસિન જ નથી. તમારે ભોગવવા સિવાય બીજો છૂટક્યો જ નહીં. એટલે મારે ને તમારે આમાં થાય છે શું કે જ્યારે થોડુંક સરખું ચાલતું હોય ને આ દુનિયામાં, ધંધા પાણી, પૈસે ટકે, અને થોડીક યુવાની હોય, થોડીક બુદ્ધિ હોય, થોડીક આવડત હોય, ત્યારે જીવને થોડું એનું અભિમાન આવી જતું હોય છે. એ અભિમાનમાં એને ભગવાન ભૂલાઈ જતા હોય છે. એ અભિમાનમાં એને ધર્મ ભૂલાઈ જતો હોય છે, પોતાની સંસ્કૃતિ ભૂલાઈ જતી હોય છે. માણસ થોડો ઓલામાં આવી જતો હોય છે, મને એ બધું પસંદ નથી, હું આમાં માનું નહીં, હું એવું બધું એને થઈ જતું હોય. પણ એક સમય એવો આવે ને ભાઈ, તેથી નાસ્તિક નહીં માનવું પડે, એ વાત તો બાકી છે. એટલે મારે ને તમારે બેલેન્સ રાખવું. જો આ લોકમાં છે એટલે પૈસો કમાવવો પડે, હા, એની સાથે સાથે થોડીક પારિવારિક ભાવના પણ જાળવવી. આજે એક જુવાન આવ્યો હતો, મને કે સ્વામી હું 15 વર્ષ 20 વર્ષ થયા કે મારા પરિવાર સાથે રહ્યો જ નથી, નાનપણથી ભણવા ગયેલો ને બહારનો બહાર. મેં એને કીધું ભાઈ જો બધું ભણવું જોઈએ, પૈસા કમાવા જોઈએ, પણ થોડુંક પરિવાર સાથે રહેવાનું પણ રાખવું જોઈએ. આ લોકનું કમાવું, આ લોકના ફેસિલિટી કેળવવી મેળવવી એ બી કરવું જોઈએ, એ બી જરૂરી છે. પણ એની સાથે સાથે થોડીક પારિવારિક ભાવના, એની સાથે સાથે થોડીક સામાજિક ભાવના, સમાજમાં પણ હળતું મળતું રહેવું જોઈએ. થોડું આપણું જીવન સોશિયલ પણ હોવું જોઈએ, પારિવારિક બી હોવું જોઈએ, ધંધાકીય બી હોવું જોઈએ, સાથે સાથે થોડુંક ધાર્મિક પણ હોવું જોઈએ. ક્યારેક મંદિર, ક્યારેક કોઈ સત્સંગ, કોઈ ધર્મ સંબંધી કાર્યોમાં પણ ભાગ લેવો જોઈએ. અને થોડું આધ્યાત્મિક જીવન પણ મારું તમારું હોવું જોઈએ.
વન વે હું નહીં કહેતો, પણ બેલેન્સ તો જરૂર હોવું જોઈએ. આર્થિક માટે મહેનત કરવી, પારિવારિક ભાવના બી જાળવવી, સાથે ધાર્મિક ભાવના બી જાળવવી, અને થોડું આધ્યાત્મિક કહેતા હું આત્મા અને મારા પરમાત્મા, આ ભાવ ભૂલાવવો ન જોઈએ. અને પછી ક્યારેક કોઈ જરા તરા પ્રશ્નો આવે ને શારીરિક કે આ તે, તો તમને એમાં સહન કરવાની શક્તિ મળી રહે. જો આત્મભાવ પરમાત્મા ભાવ કેળવાનો હોય તો બહુ વાંધો ન આવે. કાંઈ ન વાંધો આવે તો બહુ સારું જ છે, પણ કાંઈક શરીર બીમાર પડ્યું, કાંઈક પારિવારિક એવી ભાવનાઓ કે એવા અનુભવો થયા, તેથી માણા હરેરી ન જાય, તેથી એને મરવાનો વિચાર ન આવે, તેથી એને એમ થાય કે હું તો આત્મા છું ને મારા પરમાત્મા, હું ને મારો ઠાકોર, બીજું જગત કાણું, પ્રભુ બેઠા પારણે ને હું દોરી. સુરા ખાચર બોલેલા, લ્યો લોયાના સુરા ખાચર. હા, સુરા ખાચરને કીધું કે તમે કંઈક કીર્તન બનાવો. અરે પણ મહારાજ ભણું, મને કીર્તન ક્યાંથી આવડે? મહારાજ કે કાંઈક તો બોલો પણ. એટલે સુરા ખાચર આટલું બોલ્યા, હું ને મારો ઠાકોર, બીજું જગત કાણું, પ્રભુ બેઠા પારણે ને હું દોરી તાણું. સ્વામિનારાયણ ભગવાન કે આમાં બધા શાસ્ત્રોનો સાર આવી ગયો, લ્યો હે ભાઈ. એટલે મારે ને તમારે બધાએ આ કરવું. બાકી તો જિંદગી તો ગમે ત્યાં ગમે એમ બાંધવામાં અને ખોટા માર્ગમાં બધી વહી જાય, છેલ્લે કામમાં કાંઈ ન આવે. ધૃતરાષ્ટ્રએ છેતરીને પદ મેળવવા આખી જિંદગી મહેનત કરી, છેલ્લે કામમાં કાંઈ ન આવ્યું. કર્ણએ છેતરીને વિદ્યા મેળવી, જ્યારે સમય હતો ત્યારે વિદ્યાને કામમાં ન આવી. ભાઈ હાલો તમે જોઈ લો આ મહાભારતના પ્રસંગો. અર્જુન એને બહુ કોમ્પિટિશનમાં રહેતા હતા, બરાબર, અને એની સામે એ વિદ્યા કામમાં ન આવી, કારણ કે શ્રાપ દઈ દીધેલો, ટાણે તના વિદ્યા ભૂલાઈ જશે. છળ કપટ દગા દુગી કંઈ પણ કરેલું હોય એ કામમાં છેલ્લે કાંઈ આવતું નથી. કંઈક સારું કર્યું હોય, ઈશ્વર માટે કર્યું હોય, ભગવાન રાજી થાય, એ કામમાં આવે. બાકી જિંદગી તો ગમે એમ જાય. પણ જિંદગી તો આમ બી જાય. મને તમને મળી છે જિંદગી, ગમે ત્યાં જવાની તો ખરી જ તે, પણ જો એ સારે માર્ગે જાય, ઈશ્વરના ભજન ભક્તિમાં સત્કર્મમાં જાય, તો એ જિંદગી આપણી લેખે લાગી કહેવાય. બાકી એક દિવસ જન્મા છીએ એટલે એક દિવસ મરવાના, આ બે તો બહુ પાકા સિદ્ધાંત છે. આવ્યા એટલે એન્ટ્રી કરી એટલે એક્ઝિટ કરવાની છે. આજે આપણે અત્યારે અહીં સભામાં આવ્યા છે એટલે આગળ અહીંથી આપણે જવાનું છે, એ પાક્કું જ છે. અહીંયા અડધો પોણો કલાક માટે આપણે આવ્યા છે, આગળ આપણે બધાને વયું જવાનું ઘરે. એમ એક દિવસ આ દુનિયામાંથી પણ આપણે એક દિવસ આ દુનિયામાં આવ્યા, એક દિવસ આ દુનિયા છોડીને આપણે જવાનું છે. અને એમાં પાછું કોઈ નક્કી નથી કે દિવસે જવાનું થાય. એક દીની પણ આપણે ગેરંટી તો ન જ આપીએ કે લ્યો ક્યારે જવાનું થાય, કાંઈ નક્કી નહીં. એટલે કૃષ્ણ ભગવાને આ વાત કીધી, પરસ્પર ભાવના વધારવી, બહુ અભાવ વૃત્તિ ન રાખવી.